અને થોડા પૈસા લઈ બાપ ચાલ્યો તો એ કોલેજમાં પહોંચ્યો અને કોલેજના ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી. ત્યાં એન્ટ્રી કરી એટલે દીકરો બાપને જોઈ ગયો અને ગડગડતી દોટ મૂકી અને બાપને એમ થયું કે મારો દીકરો ખૂબ વર્ષ પછી હું આવ્યો છું તો હવે મને ભેટી પડશે એમ એને લાગ્યું. બાપને એમ લાગ્યું કે મારો દીકરો દોડતો દોડતો આવે છે તો આજે મને ભેટી પડશે. એનો આનંદનો પાર કોઈ ના રહ્યો, બાપનો પાર કશું નહીં રહ્યો, કોઈ પાર નહીં રહ્યો. આજે મને દીકરો મારો મને દૂરથી જોઈ ગયો, દૂરથી દોડતો દોડતો આવે છે, મને ભેટી પડશે એમ થયું. અન નજીક આવીને કીધું કે તૈન તઈ ઊભા રહી જજો. બાપને હું કીધું ત્યાં જ ઊભા રહી જજો. પોતાના બાપને કીધું તઈ જ ઊભા રહીજો બાપુજી, તઈ જ ઊભા રહીજો. એટલે બાપ તઈ ઊભો થઈ ગયો. કારણ ગરીબ પરિસ્થિતિમાં જીવવાનું જીવન કેવું હોય ભાઈ. હાવ ફાટેલો તૂટેલા લુગડો પહેરીને એ દીકરાને મળવા જતો હોય બાપ. અને ત્યાં જઈને કીધું કે બાપુજી તમે આ પરિસ્થિતિમાં અહીં કેમ આવ્યા? બાપને ભેટવાને બદલે હું કીધું કે બાપુજી તમને અહીંયા કોને મોકલ્યા? તમને અહીં કેમ આવ્યા તમે? અત્યારે મારા ભાઈબંધો જોશે તો મને હું મારી શું હાંસી ઉડાડશે. મારે ન છૂટકે મારે કેવું પડશે કે આ મારા બાપનો નોકર આવ્યો છે, મારે ન છૂટકે મારે આવું કેવું પડશે. પણ ત્યાં બાપ તો ભાગી ગયો, ત્યાં બાપનું મૃત્યુ થઈ ગયું એમ કહીએ તોય ચાલે. વગર વગર લુગડા પહેરીને તમે અહીં કેમ આવી જાય? બાપે કીધું કે બેટા આ તારી માએ હલવો થોડોક ડબ્બામાં ગાલ્યા. છોકરાએ કીધું, દીકરાએ કીધું કે આ હલવો કૂતરાને નાખી દો, મારે નથી જોતો, બસ પૈસા મને આલ દો, જે તમે લાયા છો તે પૈસા મને આપી દો, બસ બીજું કાંઈ મારે જોતું નથી. કારણ મેં આ મારા ભાઈબંધો જેટલા છે એમને મેં કહું છું કે મેં મોટા માણસનો દીકરો છું અને તમે આ ફાટેલા તૂટેલા લુગડા પહેરીને આવી ગયા એટલે મને થોડુંક અચંબામાં પડી ગયો. આપણે એવું ન કરતા હોય. દીકરાઓ બહાર મૂકો છો ને તમે એ થોડીક કાળજી લીજો, સંસ્કારી. મા બાપ હશે ને એના દીકરા સંસ્કારી જ નીકળશે, પણ એના સંસ્કાર ચીનવા માટે ઘરે પણ એના સંસ્કાર આપવા પડશે ભાઈ. હા, બહારને બહાર આપણે મૂક્યા છે ને એ સારું નથી. બહાર આપણે મૂક્યા નહીં બનવા માટે. ભણાવો મારી ના નહીં, નોકરી કરાવો, જોબ કરાવો, પણ ઘરના સંસ્કાર તો જોઈશે જ. બાકી જો બહારનું બહારનું રહ્યું ને તો પછી ઘરનું કશું એને આવડવાનું જ નહીં પછી. એટલે બાપ તઈ મરી ગયો એમ કહે તોય ચાલે. એટલે દીકરો ત્યાંથી પાછો વર્યો, પગે લાગ્યા વગર પાછો વરી ગયો. અને પાછા વરતા વરતા કીધું કે બાપુજી ફરી પાછા ક્યારેય હવા આવતા નહીં, મની ઓર્ડર કરી દેજો. મારા માટે કદાચ પૈસા ખૂટી જાય ને તમે મની ઓર્ડર કરી આપજો, બાકી અહીં આવવાની કશું જરૂર નથી. દીકરો રડતો બાપ રડતો રડતો પાછો ફરી ગયો, ઘરે ગયો. ઘરે પહોંચ્યો એટલે ત્યાં જઈ એની માં પૂછે છે, રાજાની માં પૂછે કે કેવો છે આપણો દીકરો? તો કે બસ શાંતિથી જીવન જીવે છે. પૈસા હાલ દીધા? તો કે હા આપી દીધા. હલવો આપ્યો તો આપ્યો? હા મેં કહું આપી દીધો. પણ બાપ એની માને, દીકરાની માને કહે છે કે હવે આપણો દીકરો બની ગણીને મોટો થઈ ગયો છે, હવે નોકરીની તૈયારી છે. પણ માના ખબર પડી જાય તો માનું હૃદય કેટલું પીંગળી જાય ભાઈ. માની તો કોઈ સીમાનો પાર જ નહીં ભાઈ. કારણ માં તો માત કહેવાય, બીજા બધા વનવાગડાના વાહ કહેવાય છે. એટલે સમય વીત્યો, સમય જતા જતા કહેવાય છે કે કોલેજમાંથી ધીરે 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 એને એ બાજુ ને એ બાજુ લગ્ન કરી લીધા. મા બાપને કાંઈ ખબર નહીં, મા બાપને પૂછ્યું નહીં. એને કંઈક મોટા માણસની દીકરી જોડે લગ્ન કરી દીધા, કોઈ પૂછ્યું નહીં ઘરે. કહેવાય છે કે બાપ, દીકરીનો બાપ એટલો મોટો હતો, એને પેલું શું કહેવાય તે ભણાવી, મોટી કંઈક ડિગ્રી કંઈક મેળવી. અને ડિગ્રી મેળવ્યા પછી એને એક કોઈક મોટી નોકરીમાં એને જોબ કરવા માટે મૂકી દીધો. કલેક્ટરની નોકરી મળી ગઈ. માનો કલેક્ટરની મોટી જોબ. એટલે કલેક્ટરની નોકરી કરે, બને પતિ પત્ની સારી રીતે રહી. એનો બાપ પણ મોટો. ધીરે 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 જીવન વિતાવવા લાગ્યા. પણ કહેવાય છે કે આ બાજુ માને એમ થયું કે અત્યાર લગી આપણે આપણા દીકરાને જોવા નહીં ગયા, તો ચાલો ને આપણે દીકરાને જોવા જઈએ.
એટલે એના બાપ અને મા બંને નીકળ્યા ત્યાંથી અને ત્યાં પહોંચ્યા જ્યાં કલેક્ટરનું ઘર હતું ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા એટલે ઘરનો દરવાજો ખખડાયો. ત્યાં કીધું નોકરોને કે અમારા દીકરાને મળવું છે. એટલે નોકરોએ કીધું કે અત્યારે સાહેબ આરામમાં છે એટલે અત્યારે મળી શકાય એવું નથી. ત્યારે એની માએ કીધું કે મારો દીકરો છે, મારો પેટનો જનેલો મારો દીકરો છે ભાઈ. એટલે મેંથી સાંભળી જાઓ, જે દીકરો એમનો હતો રાજુ એ સાંભળી ગયો એટલે બહારનું ખોલીને કીધું કોણ છે? તો કે તમારા કોઈક આવ્યું છે, તમારા મા અને બાપ એમ કે છે. તો કે એમને તગેડી મેલો અહીંથી. હું કીધું અહીંથી આનું ભગાડી મૂકો. ઓળખે છે છતાં એ દીકરો આવું કે છે, એમને અહીંથી ભગાડી મૂકો. એવું કે છે કે હા તમારા મા અને બાપ છે એમ કે છે. તો કે ના, એ કોઈ મારું મા બાપ નથી. દીકરો બહારનું વાંખીને ઘરમાં ફરી પાછો નીકળી ગયો. તઈ બાપને અટક આવી ગયો અને અટક આવી ગયો એટલે ખલાસ જ થઈ ગયો. પછી ત્યાં એની રાજાની માને ત્યાં આંસુ સિવાય બીજું કોઈ હતું જ નહીં ભાઈ. ત્યાંથી ભાઈ શમશાન લઈ ગયા. જે કંઈક ક્રિયાવિધિ કરવાની હતી ત્યાં કર્યું અને જેટલા પૈસા હતા એટલે એ કંઈક ક્રિયામાં પૂરા થઈ ગયા. અને કહેવાય છે કે ધીરે 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 એ રાજાની માં એક મંદિર મોટું હતું મહાદેવનું, ત્યાં ગઈ અને ત્યાં જે ભિખારીઓ લાઈનમાં બેસે છે ને, જે કંઈક પૈસા આપે ત્યાં ભિખારીની લાઈનમાં બેઠા. પણ કહેવાય છે કે ધીરે ધીરે જે કલેક્ટરની જે રાજાની ધર્મપત્ની હતી એ સમયે સમયે ત્યાં ભિખારીઓને ભિક્ષા આપવા માટે આવે. કંઈક જે કંઈક પૈસા હોય કંઈક ભોજન માટે ત્યાં આવે. એટલે બધા એક દાડે ખુશ થઈ ગયા, બધા ભિખારીઓ ખુશ થઈ ગયા. એટલે માજીએ પૂછ્યું કે આ તમે આજે ખુશ કેમ આટલા બધા? તો કે આ નગરમાં એવું છે કે અમારા કલેક્ટર રાજુભાઈ છે ને, એમની ધર્મપત્ની અમને મહિનામાં એકાદ બે વાર આવે અને બધા એને ભોજન આપે, થોડા થોડા પૈસા આપે, જે કંઈક એમનાથી બને યથાશક્તિ પ્રમાણે જે કંઈક મળે તે આપે છે. અને એક એક ધાબળો, આ શિયાળો છે એટલે એક એક ધાબળો પણ આપે છે. એવું છે. એટલે એને એમ થયું કે આ નહીં માનું મારા દીકરાની વહદ હોવી જોઈએ, બીજું કોઈ નહીં. બોલે કૃષ્ણ કનૈયા લાલ. એટલે બધાને લાઈનમાં બેઠા હતા એટલે એક એક ધાબળો આપતા જાય, થોડાક થોડાક પૈસા આપે. એ રાજુના ઘરેથી, કલેક્ટરના ઘરેથી એક એક ધાબળો આપે, થોડા થોડા પૈસા આપે. બધા ભિખારીઓને આપતા આપતા જાય છે. ત્યાં જે માજીનો વાર આવ્યો, જે માં બેઠી હતી તેનો વાર આવ્યો એટલે ત્યાં કીધું કે બેટા મને ભિક્ષા નહીં જોતી. માએ એવું કીધું બેટા, કારણ એને તો ઓળખતી નથી, દીકરાની વહુ ઓળખ ક્યાંથી, જોયેલા જ નતા. એટલે મા બાપ કીધું કે બેટા મને ભિક્ષા તારી નથી જોતી. તો કે માં તમે કેમ બીમાર છો, કેમ ભિક્ષા નહીં લેતા? તો કે મારે ભિક્ષા નહીં જોતી, પણ મારું એક કામ કરતું. તો કે બોલો માં, શું જોઈએ તમારે? તો કે મેં સાંભળ્યું છે કે તારા સારા દિવસો છે, તો મને તું તારા ઘરે લઈ જા. તારો દીકરો કદાચ આવે તો હું તારા દીકરાને રમાડીશ, તારું ઘરનું કામ કરીશ, નોકરાની તરીકે રહીશ બેટા. બસ મારો જઈ લગી દીકરો ના મળે તઈ લગી હું તારા ઘરે રહીશ. મારે તારું મહેનતાનું કશું જોતું નથી. એટલે જે કલેક્ટરના ઘરેથી હતી બેને કીધું સારું, કશો વાંધો નહીં માજી, ચાલો મારા ઘરે ચાલો. પણ જે કલેક્ટરની માં હતી એને ખબર હતી કે આ મારા રાજુના ઘરેથી જ છે ભાઈ, બીજું કોઈ નહીં. એટલે ગાડીમાં બેહાડી દીધા. ગાડીમાં બેહાડી રસ્તામાં ચાલ્યા. એટલે રસ્તામાં જતા કીધું કે દીકરા, પેલી એની ઘરવાળીને કે છે, રાજુની ઘરવાળીને કે દીકરા એક કામ કરજે, જ્યાં મારા જે સાહેબ હોય, એટલે કે પેલો દીકરો કદાચ ઓળખી જાય ને, જ્યાં સાહેબ હોય એ રૂમમાં મને કામ કરવા ન મોકલતી હોય. તો કે કેમ? તો કે અમારા વિસ્તારનો, અમારા બાજુનો નિયમ એવો છે કે જ્યાં અમારા સાહેબ હોય ત્યાં અમે મોઢું બતાવી શકતા નથી. આ જન્નારી જનેતાને જોવો ખરા, આ કંઈક ભૂલું પડ્યું છે. જ્યાં સાહેબ હોય ત્યાં મને ત્યાં કામ કરવા મોકલતી ના હોય તો કશો વાંધો નહીં માં,
ચિંતા ના કરો, હું તમને એવું કામ નહીં બતાવું. પણ કહેવાય છે ધીરે 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 ત્યાં રેવા લાગી માં. અને જ્યાં સાહેબ આવે ત્યાં મોઢું ઢાંકી દે. પણ સમય જતા દીકરો જન્મ થયો, દીકરાનો ઉછેર્યો, દીકરાને એવો મસ્ત રમાડે, બધા ખૂબ શાંતિથી જીવન જીવે છે. જીવતા 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 એક દાડે એવું બન્યું કે જે એની પત્ની હતી તે કઈક કામ અર્થે બહાર ગઈ બજારમાં. અને પેલો કલેક્ટર હતો એ નોકરી ગયો, એટલે નોકરીમાં ગયો, પણ ત્યાં એમને થોડુંક માથું દુખ્યું, એટલે એમને એમ થયું કે લાઈ ઘરે જતો રહ્યો, એટલે ઘરે આવતા રહ્યા. પણ પેલી જે પત્ની હતી એ પણ બહાર જતી રહી, એટલે ઘરે કોઈ હતું નહીં. માં અને દીકરો બંને ઘરે હતા. રાજુની માં અને રાજુ બંને જ ઘરે. દીકરો નોકરીથી ઘરે આવતો રહ્યો, માથું દુખતું હતું એટલે આઈને જોયું તો ઘરે પત્ની નથી. એટલે કીધું કે પેલી બાઈને કીધું કે બાઈ ક્યાં ગયા છે? તો કે બહાર ગયા છે. તો કે મને માથું દુખે છે, થોડુંક મને માથામાં વિક્સ લગાવી આપો ને. એટલે માને એમ થયું કે આજે કદાચ મને મોકો મળ્યો છે મારા દીકરાનો સ્પર્શ કરવાનો. એટલે માં વિક્સ લઈને પહોંચી, નજીક ગઈ, પણ એને એમ થયું કે મેં કદાચ માથે વિક્સ લગાવીશ તો મારું મોઢું કદાચ જોઈ જશે. એટલે અહીંથી કેળથી બાંધી, લાજ અહીંથી કાઢી, કઈથી અહીં બાંધી દીધી, કેળે લાજ, લુગડું આખું આડું કર્યું ને અહીં લાજ કાઢી. અને માનો એવો પ્રેમ ભરસ્યો ભાઈ. હાથમાં વિક્સ કઈ નહીં, ખાલી માથામાં એમ 3 વાર ફેર્યો હાથ, એટલે બધું દુખાવો મટી ગયો. કાંઈ વિક્સ કઈ નહીં, ખાલી એનો આશીર્વાદ મળી ગયો ને માનો, બધો દુખાવો મટી ગયો. એટલે એને એમ થયું કે આ હોય ના હોય મારી માં જોઈ, એટલે હાથ પકડી લીધો. કોનો? રાજાનો હાથ પકડી લીધો ભાઈ. અને આમ ખેંચાતાની કરતા કરતા જે એની ધર્મપત્ની હતી રાજાની, તે આવી ગઈ બજારમાંથી. અને આ ઝપાઝપી જોઈ ગયા, એટલે પૂછ્યું કે કેમ રાજુ કેમ એમ કરો છો? તો કે આ કોણ છે? તું આ કોને લાવી છે? એટલે એમ ઝપાઝપી કરતા માં હાથ છોડાઈને એક રૂમમાં જતી રહી. એટલે કીધું, પેલા રાજાએ કીધું એને ધર્મપત્ની કે હોય ના હોય પણ મારી માં જ હોય, બાકી આ મારું માથું કોઈ દિવસ ઉતરી શકે એમ છે જ નહીં ભાઈ. એટલે રાજાની ધર્મપત્ની હતી એ જે દીકરામાં એનો છોકરો હતો ને ઘોડિયાનો, એ દીકરો લઈ અને જે માં રૂમમાં જતી રહી એની જોડે ગઈ અને કીધું કે માજી તમે છો કોણ? તો કે હું નોકરાની છું. તો કે આ દીકરાના માથે હાથ મૂકીને બોલો કે તમે કોણ છો? તઈ માં ભાંગી પડી કે બસ બસ બેટા બસ, કે હું જેને ખોડું છું ને, જેને હું ખોડી રહી છું ને, તે તારો આ કલેક્ટર છે ને, તારો પતિ, એ જ મારો દીકરો છે, બીજો કોઈ નહીં. જેને હું ખોડી રહી છું એ આ મારો દીકરો છે, તારો ધણી છે ને એ જ મારો દીકરો છે, બીજો કોઈ નહીં. ત્યારે કીધું માએ કે ચાલો હવે મારી જોડે ચાલો. એટલે માને હંગાત લઈ પેલા દીકરાના રૂમમાં ગયા, રાજાના રૂમમાં ગયા. ત્યાં જઈને કીધું કે રાજા આ કોણ છે? તો કે નોકરાની. બીજી વાર બોલાડ્યો કે આ કોણ છે? તો કે નોકરાની. ત્રીજી વાર બોલ આ કોણ છે? તો કે નોકરાની. તઈ દીકરાની ધર્મપત્ની જે રાજાની પત્ની હતી એને કીધું કે બસ હવે આપણે આજથી છૂટાછેડા, આજથી આપણે બંનેના છૂટાછેડા. કારણ આજથી હું એક સંકલ્પ કરું છું કે કોઈ દિવસ તારા ઘરમાં પગ નહીં મૂકું, બસ. અને જો તારા ઘરમાં પગ મૂકું તો મને બ્રહ્મ હત્યાનો પાપ છે. આજથી હું આ માનવ દીકરા તરીકે હું આ ફરજ બજાવીશ, બીજું કોણ બજાવે? અરે તું તો ભૂલો પડ્યો છે, એક પૈસાની લાલચમાં તું ભૂલો પડ્યો છે, એક ખાનદાનીમાં તું ભૂલો પડ્યો છે. કારણ મા બાપને તું ભૂલી ગયો, એક પૈસામાં તું ગાંડો પડી ગયો, એક રૂપિયામાં તું પાગલ બની ગયો ભાઈ. તઈ સંકલ્પ કરી લીધો બસ હવે આપણે છૂટાછેડા, બસ હવે કાંઈ નહીં. અને તઈથી માં અને એ દીકરી બંને નીકળ્યા અને જ્યાં ગયા પહોંચ્યા ત્યાં આગળ આવીને કીધું રાજાએ કે બસ માં હવે તો તમને નહીં જવા દઉં. ત્યારે
દીકરાની વહુએ કીધું કે બસ હવે એક કામ કર. તો કે બોલો હું કામ કરું? તો કે બસ હવે સંન્યાસ લઈ લે. આ કલેક્ટરમાંથી તું રાજીનામું આપી દે અને સંન્યાસ લઈ લે તો જ હવે આપણી જોડે આવે કે આમ છે, બાકી અમારી જોડે આવી કોઈ એમ નથી ભાઈ. સંસ્કાર જ્યાં જ્યાં પડ્યા છે ને ત્યાં બધું જ પડ્યું છે, બધું જ આવશે ભાઈ. સંસ્કાર રાખજો. આપણા મા બાપના સંસ્કાર હશે ને, આ દીકરી કેવી પાકી કે જે એવા સંસ્કાર ચીન્યા મા બાપ. આવી દીકરીઓ પેદા થવી જોઈએ. કારણ સંતો ખૂબ આપણને ઈશારાઓ કર્યા છે આગળ. બાપુ ખૂબ આપણને મોજ કરાવી અને એ મોજ આપણે ખૂબ લૂંટી રહ્યા છે. કારણ ભોળાનાથને આપણે યાદ કરી રહ્યા છે એટલે એવા ભોળાનાથના આગળ પણ યાદ કરીએ. કારણ આગળ સાખીમાં શું કે છે, જે વેચણી કરતા હતા આ 3 જણા, તેમાં એજી કંકુ કેસર હતા એ વિષ્ણુએ લીધા, અને ચંદન હતા એ બ્રહ્માએ લીધા. એજી કંકુ કેસર હતા એ વિષ્ણુએ લીધા, અને ચંદન હતા એ બ્રહ્માએ લીધા. વસવાના ઘોડા તમને દીધા, વસવાના ઘોડા તમને દીધા. ઘોડો મારો ચિતરાનો ભાઈ ચિતરાનો, ઘોડો મારો ચિતરાનો ભાઈ ચિતરાનો. મારો ઘોડો ચેતરાનો, બાંધા ભેજને મારો ઘોડો ચેતરાનો. એ ઘોડો મારો ચેતરાનો ભાઈ ચેતરાનો, ઘોડો મારો ચેતરાનો ભાઈ ચેતરાનો. એજી લક્ષ્મી હતા એ વિષ્ણુએ લીધા, અને ગીતા ગાયત્રી હતા એ બ્રહ્માએ લીધા. એજી લક્ષ્મી હતા એ વિષ્ણુએ લીધા, અને ગીતા ગાયત્રી હતા એ બ્રહ્માએ લીધા. અરે રેતા ગંગાજી ને તમને રે દીધા, અરે રેતા ગંગાજી ને તમને રે દીધા. એ ઘોડો મારો ચિતરાનો ભાઈ ચિતરાનો, ઘોડો મારો ચિતરાનો ભાઈ ચિતરાનો.
ઘોડો મારો દીકરાનો ભાઈ દીકરાનો એ જે ગરુડ હતું એ બ્રહ્માએ લીધું અને કમળ હતું એ બ્રહ્માએ લીધું એ જે ગરુડ હતું એ વિષ્ણુએ લીધું અને કમળ હતું એ બ્રહ્માએ લીધું અરે રખડતો નામથી તમને દીધો અરે રખડતો નામથી તમને દીધો એ મારો દીકરાનો ભાઈ દીકરાનો ઘોડો મારો દીકરાનો ભાઈ દીકરાનો ઘોડો મારો દીકરાનો ભાઈ દીકરાનો ઘોડો મારો દીકરાનો ભાઈ એ જે નારદ જેવા સાથી વિષ્ણુએ લીધા અને ઇન્દ્ર જેવા સાથી બ્રહ્માએ લીધા એ જે નારદ જેવા સાથી વિષ્ણુએ લીધા અને ઇન્દ્ર જેવા સાથી બ્રહ્માએ લીધા અરે ભૂત પિશાચોને તમને દીધા આ ભૂત પિશાચો તમને દીધા ઘોડો મારો દીકરાનો ભાઈ દીકરાનો 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 હે દીકરાનો આ દીકરાનો અને ઘોડાના થૂકે છેલ્લે છેલ્લે એજી હું નથી છેતરાનો અને નથી હું ભોળવાનો એજી હું નથી છેતરાનો અને નથી હું ભોળવાનો હા
રે દેવાનો એ ઘોડો મારો ઘોડો મારો ચિતરાનો ભાઈ ચિતરાનો ઘોડો મારો ચિતરાનો ભાઈ ચિતરાનો
અંગને રામદેવ ઘોડી નાચે લાવે મારા વાલા ઘોડી નાચે લાવતો હવે મારો રામદેવ હવે ઘોડી નાચે લાવતો હવે મારો રામદેવ રાજુભાઈ ના ઘેર આંગણે ઘોડી નાચે લાવે મારા વાલા રામદેવજી મહારાજ કી જય. એવા ભગવાન રણુજાવાળા આપણા આંગણે આવે છે, એમને ખૂબ ખૂબ યાદ કર્યા છે, એટલે ભગવાનને આપણે ખૂબ પ્રેમથી ખૂબ યાદ કરીએ, એટલે એમના આરતી પણ કરી લઈએ સમયે.